નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સવારના મોટા સમાચારો સાથે હું આપની સાથે નિધિ। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। જી હા, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરતા માવઠું આવવાની શક્યતા વ્યક્ત કરી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્ય પર સક્રિય થયું છે, તેના કારણે રાજ્યમાં માવઠું કમોસમી વરસાદ પડી શકે। 3 થી 5મી ફેબ્રુઆરી દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે। તો આપને જણાવી દઈએ, ઠંડીની શરૂઆત જો કે તેવામાં ફરી એકવાર કમોસમી વરસાદ ખેડૂતોની મજા બગાડી શકે છે, કેમ કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જ માવઠું આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી। उत्तर भारतना पहाड़ी प्रदेश उपरथी WD पसार थई रह्या छे। एमां एक मजबूत वेस्टर्न डिस्टर्बन्स जे पसार थई रह्युं छे ए वेस्टर्न डिस्टर्बन्सनी असरने कारणे गुजरात उपर एक अस्थिरता सर्जावा जई रही छे अने ए अस्थिरताने कारणे राज्यना अनेक विस्तारोनी अंदर 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે। જો કે આ માવઠાની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। उत्तर गुजरातना पण वाव, थराद, बनासकांठा અને મહેસાણા અને જે સાબરકાંઠા જિલ્લો છે આ તમામ વિસ્તારોને આ માવઠું પ્રભાવિત કરે અને 3 અને 4 તારીખે ઉત્તર ગુજરાતના આ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે। મધ્ય ગુજરાતમાં પણ ગાંધીનગર, અમદાવાદ જેવા વિસ્તારોની અંદર 3 અથવા તો 4 તારીખે એકદમ છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડી શકે। આણંદ, નડિયાદ, ખેડા અને જે બરોડા વિસ્તાર છે આ તમામ વિસ્તારની અંદર પણ 4 તારીખે મધ્યમથી ભારે ઝાપટા પડે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રની અંદર પણ જે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને એ સાથે રાજકોટ, જૂનાગઢ જેવા વિસ્તારની અંદર પણ 3 અને 4 તારીખે મધ્યમથી સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। જે અરવલ્લી, મહીસાગર અને દાહોદ, ગોધરા જેવા વિસ્તારો છે એમાં વધારે પડતા ઘાટા વાદળો છવાઈ જશે, વાદળછાયું વાતાવરણ થશે અને કોઈ જગ્યાએ એકદમ હળવા છૂટા છવાયા ઝાપટા પડે તેવી શક્યતા